મિત્રો તમે જોઈ શકો છો જો રાજકોટના બાલભવનમાં મિત્રો જો વેકેશન કાર્નિવલ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને હવે આપણે અંદર જઈશું ને અંદર તમને દેખાડશું બાલભવન વેકેશન કાર્નિવલ મેળામાં મિત્રો અંદર શું શું જોવાનું છે અને શું આની એન્ટ્રી ટિકિટ હોય છે જો ઉપર લખેલું છે મિત્રો જો કેવું સરસ મજાનું એક થીમ તૈયાર કરવામાં આવ્યું છે બાલભવન વેકેશન કાર્નિવલ મેળા 2026 અને ટ્રાફિક જોઈ શકો છો મિત્રો જો કેવડું ટ્રાફિક અત્યારે જો આજે રવિવારના દિવસે છે અને તમને ટિકિટની વાત કરું તો મિત્રો જો દરેકની મિત્રો જો 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે 3 વર્ષથી મોટાની મિત્રો જો ટિકિટ લેવાની ફરજિયાત છે જોઈ શકો છો જો અહીંયા લખેલું છે જો અહીંયા 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ લખેલી છે 3 વર્ષથી મોટાની તો આપણે અંદર જઈશું ને અંદર તમને દેખાડશું શું શું અંદર જોવા જેવું છે અમે અહીંયા ઊભા છીએ તો મિત્રો આ બાલભવનનું મિત્રો ફિલ્મ સિટીના થીમ ઉપર જો સરસ મજાનું આ વેકેશન કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીંયાથી આપણે અંદર જઈશું તો અહીંયા તમારે ટિકિટ બતાડવાની રહેશે અહીંયા તમારે ટિકિટ બતાડવાની રહેશે અને જો સરસ મજાનું મિત્રો જો ફિલ્મ સિટીના થીમ ઉપર જો બાલભવનનું વેકેશન કાર્નિવલ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો અને જો મિત્રો બાલભવનની મિત્રો ટ્રેન પણ અંદર ચાલુ છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો જો ફિલ્મ સિટીના થીમ ઉપર જો એક સરસ મજાનું એન્ટ્રેન્સ બનાવવામાં આવ્યું છે અને આપણે જો અત્યારે જોઈ શકીએ છીએ કેવા સરસ મજાના મિત્રો જો થીમ સાથે આપણે બાલભવનની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ શકો છો આખું એક ફિલ્મ સિટીના થીમ ઉપર જો બાલભવન બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો આ બાજુ આજે રવિવારનો દિવસ છે એટલે ટ્રાફિક છે એટલે આપણે થોડા અલગથી આપણે તમને દેખાડશું જો અલગ અલગ મિત્રો જો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જોઈ શકો છો અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો આજે રવિવારનો દિવસ છે અને બાલભવનમાં મિત્રો જો મેઇન એન્ટ્રન્સ જ આપણે તમને જો અત્યારે દેખાડી રહ્યા છીએ આખા ફિલ્મ સિટીના થીમ ઉપર અને આગળ શું શું જોવા જેવું છે તે પણ આપણે તમને દેખાડશું તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો જો જોઈ શકો છો મિત્રો જો સરસ મજાના થીમ ઉપર એક બાલભવનમાં મિત્રો જો ફન કાર્નિવલનું આયોજન છે જો અહીંયા તમને ડેટ પણ દેખાડી દો મિત્રો જો 25/4થી શરૂઆત થઈ ગઈ છે અને 7/6 સુધી આ બાલભવનનો વેકેશન કાર્નિવલ મેળો શરૂ રહેવાનો છે જો નીચે તારીખ પણ લખેલી છે અને હવે આપણે જો જાશું શોપિંગ એરિયા તરફ જોઈ શકો છો મિત્રો મોટા મોટા સરસ મજાના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તો આપણે સંપૂર્ણ મિત્રો જો બાલભવનનું વેકેશન કાર્નિવલ મેળો દેખાડશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો ટ્રાફિક જોવો મિત્રો ખાલી જોઈ શકો છો મિત્રો જો આપણે આજે રવિવારના દિવસે વિડીયો બનાવવા પહોંચ્યા છીએ તો પણ આગળ હાલવાની પણ મિત્રો જગ્યા નથી એટલી જોઈ શકો છો તમે આપણે તમને અહીંયાથી જ દેખાડીશું કેટલું ટ્રાફિક છે આજે જો મિત્રો અને લેડીઝને લગતા વધુ પડતું સ્ટોલ આપણને જો દેખાઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો જો એલાવેરા આયુર્વેદિક શોપ ખાદીના શોપ અને અલગ અલગ મિત્રો જો કપડાના શોપ છે બેગના શોપ છે જોઈ શકો છો તમે કેવા સરસ મજાના પર્સ જો દેખાઈ રહ્યા છે અને આ બાજુ લેડીઝના કુર્તા ને એવું મળતું હોય છે કુર્તી જોઈ શકો છો આજે ટ્રાફિક છે એટલે આપણે તમને એવી જ રીતે મિત્રો વિડીયો બનાવીને દેખાડશું કારણ કે ટ્રાફિકનું પણ આપણે ધ્યાન રાખવું પડશે જોઈ શકો છો મિત્રો જો માંડ આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળાશું અને તમને આ બધા સ્ટોલ પણ દેખાડતું જઈશ તો તમે સ્ટોલ પણ જોતા રહેજો કારણ કે ટ્રાફિકમાં તો આજ જો રવિવારનો દિવસ છે અને વેકેશન પડી ગયું છે એટલે ટ્રાફિક તો આજ રવિવારના દિવસે રહેવાનું છે જો આ બાજુ જો મિત્રો નાના નાના બાળકોના મિત્રો જો રમકડા મળી રહ્યા છે કેટલા ભાઈ બંધ એના કોઈ પણ લે 100 રૂપિયા જો 100 રૂપિયામાં મિત્રો જો નવા રમકડા મળે છે આપણે કરી દીજો આપણે તમને દૂરથી જવો
બધા સ્ટોલ દેખાડશું. જો હાલતા જશું ને તમને સ્ટોલ દેખાડતા જશું. શેના સ્ટોલ છે એટલે તમે આવો તો વેલાહાર બાલભવનમાં આવી જજો. દર વખતે વેકેશન કાર્નિવલનું મિત્રો આ રીતે જ આયોજન થતું હોય છે, જોઈ શકો છો. જેન્ટ્સના કુર્તા મળે છે. જો ખાદીના શર્ટ્સ 500માં 2 હાફ સ્લીવવાળા. જો ખાદીના શર્ટ્સ ને ચપ્પા મળે છે. લેડીઝ અને સેન્ડલ્સ અને ચપ્પલ મળી રહ્યા જોઈ શકો છો. ટ્રાફિક ખાલી જોવો મિત્રો. બહેનો માટે ખરીદીનું એક બેસ્ટ ઓપ્શન મિત્રો જો તમને જોવા મળી જશે. જ્વેલરીમાં, કપડામાં, પરફ્યુમમાં, બ્યુટી કોસ્મેટિકમાં, નાના બાળકો માટે પણ મિત્રો જો સરસ મજાના વોટર બેગ અને અલગ અલગ પ્રોડક્ટ જો મિત્રો જો મળી રહી છે. તો ટ્રાફિકના હિસાબે આપણે પણ મિત્રો જો ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અહીંયા જોઈ શકો છો અહીંયા કંઈક ગ્લાસની ક્રોકરીનો મિત્રો જો સેલ લાગેલો છે. જોઈ શકો છો સેલની પ્રાઇસ પણ મિત્રો તમે વાંચતા જજો. 20-30 રૂપિયા, 60 રૂપિયા. આજે આપણે ટ્રાફિકના હિસાબે આપણે આજે ધીમે ધીમે જશું. જો જ્વેલરી, કિચનવેર અને રાઈસ ને પાપડ મિત્રો જો તમને પાપડનો શોખ હોય તો પણ જો સરસ મજાના મિત્રો જો ફ્રાઈડ પાપડ પણ મિત્રો જો મળે છે. લેડીઝને મળતી વધારે પડતું પ્રોડક્ટ સરસ મજાની ખરીદવાની મજા આવશે. જો બાળકોનો રમકડાનો સ્ટોલ છે. જો અહીંયા આપણે જો બેડશીટ જોવા મળી રહી છે. માંડ મિત્રો જો આપણે સ્ટોલની લાઈનમાંથી બહાર નીકળી છીએ. એની સામે જ મિત્રો જો બરોબર અહીંયા એક સેલ લાગેલો છે, જોઈ શકો છો. આ સેલમાં પણ ઘણા બધા લોકો જો ખરીદી કરી રહ્યા છે. એટલે તમારે જે કંઈ વસ્તુ લેવી હોય તો તમે જરૂરથી ખરીદી કરી શકો છો. હવે આપણે જઈશું બીજા ડોમમાં. જ્યાં ક્રિકેટ બેટ અને ટેનિસ ને અલગ અલગ સ્પોર્ટ્સને લગતી વસ્તુઓ પણ મિત્રો જ્યાં મળી રહી છે, જોઈ શકો છો. આ વિભાગમાં થોડી ગર્દી આપણને ઓછી છે એટલે આપણે નિરાતે આપણે હાલીને આગળ જઈ શકીએ છીએ. કારણ કે આ એન્ટ્રીને નજીકમાં જે ડોમ છે એમાં તો ઘણી બધી મિત્રો ટ્રાફિક છે, જોઈ શકો છો મિત્રો. જો મોતીને લગતી બધી વસ્તુઓ આપણને જો અહીંયા જોવા મળી રહી છે. અને વધુ પડતું તો લેડીઝને ખરીદી કરવાનો બહુ સરસ એક મોકો મળશે અહીંયા. અને તે સરસ મજાની અલગ અલગ પ્રોડક્ટ પણ આપણને અહીંયા જોવા મળી રહી છે. નાના બાળકોના રમકડા પણ મિત્રો જો અહીંયા ઓટોમેટિક બેટરી ટાઈપ અને અલગ અલગ પણ આપણને જો જોવા મળી રહ્યા છે. જો અને પર્સની દુકાન છે. હવે આપણે આગળ જશું ને આગળ પણ દેખાડશું શું શું વસ્તુઓ અહીં મળતી હોય છે. જો વેલણ છે અને અલગ અલગ વસ્તુઓ જો લાકડામાંથી બનેલી વસ્તુ જોઈ મળે, જોઈ શકો છો. પાછળ જો નાના નાના ખાટલા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. હવે આપણે આવી ગયા છીએ મિત્રો જો કિડ ઝોનમાં. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો સરસ મજાના અથાણા જો અત્યારે જો આપણને દેખાઈ રહ્યા છે. રાજસ્થાની અચાર 600 રૂપિયાનો કિલો, જોઈ શકો છો. અને અહીંયા પણ જો સરસ મજાના મિત્રો જો સેલ આપણને દેખાઈ રહ્યો છે. કોઈ પણ આઈટમ 20 રૂપિયા લખેલી છે, જોઈ શકો છો. તો તમે બાલભવનમાં આવો તો આવું ઘણું બધું તમને જોવા મળશે. ખરીદી કરવાનું બેસ્ટ ઓપ્શન રહેશે, જોઈ શકો છો. જો જોઈ શકો છો. હવે દરેકની ટિકિટ મિત્રોનો કાંઈક અલગ હશે તો આપણે તમને ટિકિટ પણ જાણીને તમને કહેશું કે શું ટિકિટ છે આ ટોરા ટોરાની. તો ટોરા ટોરા ચાલુ છે અત્યારે.
ટિકિટ કેટલી છે ભાઈબંધ? ટિકિટ હે 50 રૂપિયા ટોરા આવી રીતે સ્કૂટર મળતા હોય છે. આની ટિકિટ કેટલી છે ખબર? ટિકિટ કેટલી આની ટિકિટ કેટલી છે? 50 રૂપિયાની ટિકિટ. 50 રૂપિયામાં જો બાઇક મળે છે. 50 રૂપિયામાં જો મિત્રો આ ટોરાની ટિકિટ છે. બધી રાઈડની મિત્રો જો ટિકિટ 50 રૂપિયા આપણને અત્યારે જો જાણવા મળી છે અંદર. જો આવી રીતે વોટર ડક પણ આપણને જોવા મળી રહી છે નાના બાળકો માટેની. જો અને તમે ટોરામાં બેહો, જમ્પિંગમાં બેહો તો આપણને 50 રૂપિયા જો ટિકિટ આપણને જણાવી છે. મિની ટોય ટ્રેન છે. જો કોઈ પણમાં બેહો તો મિત્રો 50 રૂપિયા ટિકિટ છે. અને આપણે ડ્રેગન પણ જોઈ લઈએ. ડ્રેગન ચાલુ છે કે બંધ? જો ડ્રેગન પણ આપણને અત્યારે ચાલુ દેખાય છે. આ ડ્રેગનના કેટલા ભાઈ 50 છે ને? 50. ડ્રેગનના પણ મિત્રો જો 50 રૂપિયા ટિકિટ છે, જોઈ શકો છો. ડ્રેગનના રાઈડ અત્યારે જો ચાલુ દેખાઈ રહી છે. આખું બાલભવનનું ગ્રાઉન્ડ મિત્રો જો આમાં કવર કરવામાં આવ્યું છે, જોઈ શકો છો. આપણે તમને વાંચેક સુધીને જઈને બતાવ્યું. અને વચ્ચે મિત્રો જો આવી રીતે ખાણી પીણીના સ્ટોલ છે, જોઈ શકો છો. આવી રીતે વચ્ચે ઘણા ખાણીપીણીના સ્ટોલ છે. આ બાજુ પણ મિત્રો જો રમતગમતના નાના બાળકો માટેના ટોયઝ રાખેલા છે, જોઈ શકો છો. જમ્પિંગ અને બરોબર એની બાજુમાં જ મિત્રો જો અહીંયા એક્ઝિટ પોઈન્ટ રાખવામાં આવ્યો છે. જોઈ શકો છો બાલભવન કાર્નિવલમાં મિત્રો જો આપણે શોપીસમાં રાખવાના સરસ મજાના પોટ અને ફ્લાવર પોટ પણ મિત્રો જો આપણને જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. તો કેવા સરસ મજાના મિત્રો જો આપણને જો ફ્લાવર પોટ પણ મિત્રો જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. તમારે ખરીદી કરવી હોય તો પણ તમે કરી શકો છો. અલગ અલગ જાતના મિત્રો જે ફ્લાવર પોટ આપણને જોવા મળી રહ્યા છે, જો મિત્રો. અલગ અલગ આની પ્રાઇસ હોય છે, જોઈ શકો છો. અને સરસ મજાની ડિઝાઇનમાં મિત્રો જો આપણને જોવા મળી રહ્યા છે. તો બાલભવનમાં આવો તો તમને આવી અનેક વેરાયટી તમને જોવા મળશે, જોઈ શકો છો.